નમસ્તે ખેડૂત મિત્રો જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। આજના વિડીયોમાં આપણે વાત કરીશું પીએમ કિસાનનો આગામી એટલે કે 18મો હપ્તો ક્યારે આવશે, કયા ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો મળશે, મિત્રો તમે હપ્તાની સ્થિતિ કઈ રીતે તપાસી શકો અથવા મિત્રો લાભાર્થીની યાદીમાં તમે તમારા ગામનું નામ કેવી રીતે ચેક કરી શકો તેના વિશે આપણે આજના વિડીયોમાં માહિતી મેળવીશું। તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ। તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો આજે પણ દેશના કરોડો ખેડૂતો આર્થિક રીતે નબળા છે। આ ખેડૂતોને આર્થિક સ્તરે સશક્ત બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઘણી અદ્ભુત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। મિત્રો ગરીબ ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના છે। મિત્રો આ યોજના હેઠળ ગરીબ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે। 6000 રૂપિયાની આ નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તાઓ દ્વારા મોકલવામાં આવે છે। મિત્રો અત્યાર સુધીમાં આ યોજનાના 17 હપ્તાઓ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। મિત્રો હવે દેશભરના કરોડો ખેડૂતો 18મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો ચાલો મિત્રો જાણવાની કોશિશ કરીએ કે 18મો હપ્તો ક્યારે આવી શકે છે। મિત્રો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 17 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને દરેક હપ્તા 4 મહિનાના અંતરાલમાં બહાર પાડવામાં આવે છે। આવી સ્થિતિમાં જૂનમાં રિલીઝ થયેલ 17મા હપ્તા પછી આગામી 4 મહિનાનો સમય ઓક્ટોબરમાં પૂરો થઈ રહ્યો છે, એટલે કે મિત્રો 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે। મિત્રો જો કે હજી સુધી સત્તાવાર રીતે આવી કોઈ માહિતી સામે આવી નથી। મિત્રો જ્યારે સત્તાવાર માહિતી સામે આવશે આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દેશું। તેથી મિત્રો જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો। મિત્રો વિડીયોમાં આગળ જોઈએ કે આ ખેડૂતોને મળશે 4000 રૂપિયાનો હપ્તો। તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી 17મા હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે 2 હપ્તાના પૈસા આવશે, એટલે કે તેમના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી, જેના કારણે તેમને 17મા હપ્તાના પૈસા મળ્યા નથી। જો કે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે, જેના કારણે આ ખેડૂતોને હવે 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયાનો હપ્તો મળશે। મિત્રો હવે જોઈએ કે લાભાર્થી પોતાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકે। જો મિત્રો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા માટે રાહ જોઈ રહ્યા છો અને તમે જાણવા માંગો છો કે આ વખતના હપ્તા તમને આ યોજનાનો લાભ મળશે કે કેમ, તો તમારે લાભાર્થી સ્ટેટસ અને લાભાર્થીની યાદી તપાસવી પડશે। મિત્રો તેને ચકાસવાની પ્રક્રિયા નીચે મુજબ છે। તો મિત્રો સૌપ્રથમ તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અધિકૃત વેબસાઇટ pmkisan.gov.in ની મુલાકાત લેવાની રહેશે। ત્યારબાદ પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન પોર્ટલ તમારી સામે ખુલશે। મિત્રો ઓફિશિયલ પેજ ખુલ્યા પછી અહીં તમારે હોમ પેજ પર હાજર નો યોર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે। હવે તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર, મોબાઈલ નંબર, કેપ્ચા અને ઓટીપી દાખલ કરવું પડશે। મિત્રો આ પછી તમે તમારું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની લાભાર્થીનું સ્ટેટસ ચેક કરી શકો છો। મિત્રો હવે જોઈએ કે ખેડૂત મિત્રો લાભાર્થીની યાદીમાં તેમનું નામ કેવી રીતે ચેક કરી શકે અને મિત્રો ગામ પ્રમાણે પીએમ કિસાન લાભાર્થીની યાદી ચકાસવા માટે નીચે આપેલી પ્રક્રિયાને અનુસરવાની રહેશે। મિત્રો સૌપ્રથમ તમારે પીએમ કિસાન પોર્ટલ પર જવાનું રહેશે। મિત્રો હવે તમને હોમ પેજ પર બેનિફિશિયરી લિસ્ટ વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે એક નવું પેજ ખુલશે જ્યાં તમે રાજ્ય, જિલ્લો, તાલુકો, બ્લોક અને ગામ જેવી કેટલીક મૂળભૂત વિગતો પસંદ કરવાની રહેશે। મિત્રો આ બધી માહિતી દાખલ કર્યા પછી ગેટ રિપોર્ટ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તે કામના લાભાર્થીની યાદી તમારી સામે આવશે અને તમે તેને જોઈ શકો છો કે મિત્રો આ યાદીમાં તમારું નામ છે કે નહીં। મિત્રો જો તમારું નામ આ યાદીમાં ન હોય તો તમે પીએમ કિસાન હેલ્પલાઇનનો સંપર્ક કરી તે વિશે વિગતવાર માહિતી મેળવી શકો છો। અને મિત્રો જો આ વિશે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો નીચે કમેન્ટ કરો, આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું। અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો। હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। આભાર મિત્રો।